તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે વાડી તમને બતાવવું આજમાં. તો જોઈ જો આ મારો આંબો છે, ગોઠલું વાવ્યું હતું ને ઉજેરીને અવડો મોટો કર્યો છે ને આમાં કેરીઓ આવી ગઈ છે અત્યારે. જોઈ જવું ને આગળ આપણે મોટો બગીચો છે એ બતાવવા જાઓ. આ જાંબુડો છે, જાંબુડાને જે મોર આવ્યા છે. જામફળીમાં ફિલહાલ કાંઈ છે નહીં, મોરે નથી, જામફળાય નથી. જામફળ થોડાક ઉપર બે ત્રણ દેખાય છે. હવે જો અહીંયા છે, ફૂલ છે. ચાલો આગળ તમને મોટો બગીચો બતાવું. તો તમે જોઈ જવો, આપણે લીંબુડી છે, લીંબુડીમાં લીંબુ આવ્યા છે. જોઈ જુઓ, આ આપણો આંબો છે, આંબા 50 આંબા છે. એમાંથી વરસાદના કારણે સરખા અમુક કેરીઓ જો નાન્યું રહી ગઈ છે. જો આ અમુક કેરીઓ હાવ નાન્યું રહી ગઈ છે. આંબામાં આ મોટા આંબા છે, આ સાઈડ વેલ પર થોડાક નાના છે. જો આ કેરીઓ થઈ ગઈ છે ફૂલ મોટી, બહુ મોટી કેરીઓ થઈ ગઈ છે. હવે આ જેઠ મહિનામાં પાકી જશે, 11 પીમો કેરી આવે તે પાકી જશે. આ રીંગણી વાવેલી છે, 50 આંબા છે. અને અત્યારે વાદળા જોઈને એવું લાગે છે કે વરસાદ થાય એમ. જો આ જાહેર છે માલઢોર ભેંસ્યું ને ટાંટા માટે. અમુક આંબામાં કેરીઓ નથી આવી. હા, લસણ છે, લીધો છે. શું વસ્તુ હોય કંઈ ખબર નથી હવે મને. તો કોને ખબર શું હોય હવે. કાંઈ આવ્યું તો છે નહીં, પણ ખાલી વેલો છે. આ છે કેળ, નાની છે ફિલહાલ, મોટી આવશે. તો તમને બતાવું અમારો કવો, ત્યાંથી અમે બધું પાણી પાવી. કવો ખોળી ગયો છે બધો વરસાદના કારણે. અને થાંભલા માથે જવું નહીં. જો પાણી દેખાય તમને કવામાં. અંદર કબૂતર ને એવું રહી છે. આ 2 વર્ષ પહેલા ગાળ કાઢ્યો હતો. તો આપણી વાડી છે, આપણો કવો ને અહીંયા ઉપર વાવેલી આ બાજરી છે. આ બધી અહીંયા બાજરી છે, અમે બાજરી છે. આવડું આ સારું ઢાકેલું છે આપણે. આ જે અમુક કલમો ઉજરી હોય એની જગ્યાએ નવી કલમો નાખેલી છે. આ સોમાં જ નાખી એટલે નાની એવી છે હજી. આપણી પાસે 200 મણ સારોલું હતું. અત્યારે એટલું સારોલું વધ્યું છે ખાલી. આ સારોલું ને આ જે જાહેર વાવેલી છે એ જાહેર એટલું થાય, વરસાદ થઈ જાય નકર બીજો માલ હાટું ગોઠવી જોઈએ નીણ. ને આ આપણી બાજરી છે, ને ઉપર એ બાજરી છે. અમે તો જાંબુડો અને પાછળ કુંડી છે. તો ચાલો તમને કુંડી બતાવું. તો આપણી કુંડી છે આવડી. આ બધાય માલઢોર પીવે. અમારા અહીંયા પાણી પીવે, બાકી બધાને અહીંયા જ પાણી પીવે. જોઈ જવું, લીલ જામી ગયું છે ફિલહાલ. આ
આ કુંડી છે અમારી, આમેની સાઈડ તાર છે, એવું બધું છે. તો ચાલો આગળ જઈએ. તો આપણે આપણી વાડીમાં ત્યારે બાજરી વાવેલી છે, જાહેર છે, ને આંબાને પાણી પાવી એટલું. બાકી પાણી બહુ નથી, કેમ કે પાણી ખૂટી જાય એટલા માટે બહુ લાંબુ વાવેતર નથી કર્યું. નકર ચોમાસામાં શાળામાં બધું વાવ્યું હોય, ખાલી પડ્યું હોય કાંઈ ખાલી ન હોય, બધાને વાવી દેવી. ચોમાસામાં સિંગ કરવી ને ઉનાળામાં ઓલા શાળામાં ચણા ઘઉં એવું કરવી શાળામાં. ચોમાસામાં સિંગ જ તે ખાલી. તો આ અમારી વાડીનો કેળો છે, ડુંગરા સાઈડ અમે વાડી આવી ને પનકણની ખોડિયાર કહેવાય. ને આ હામી છે એ મારા કાકાની વાડી છે. જો ના અમારા કાકા છે ના એ વાડીએ ત્યાં તો ઊભા, એને છોકરી હવે ઘરે જાય છે. આપણી વાડી રાફડો છે મોટો જબરો. માથે વાદળા જો લાલ ઘૂમ વાદળા છે, વરસાદ આવે એવું લાગે છે. આમાં જો લીલ ઊભો છે, કાળિયાર લીલ, જંગલી રોજડું, જંગલી રોજડું કહેવાય. આ પછી જે ઓલું આ ઝાડું ઊભું એ આંબો છે દેશી, એ મારા દાદાની નીની વાડી છે. આ મારા દાદાની વાડી છે. આ બધી અમારી વાડી અમને સુધી. અને આ જે છે એમ ફાર્મે રાખવી છે. આ જે જમીન છે ને એ બધી ફાર્મે રાખવી. અમારી કાકાની વાડી છે. તો આપણે આપણો બ્લોગ અહીંયા પૂરો કરવી ને આગળ કાલે નવા